દેશવાસીઓ માટે રાહતના સમાચાર આવી ચૂક્યા છે। દેશમાં સત્તાવાર રીતે હવે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। સામાન્ય રીતે 1 જૂનના રોજ કેરળમાં ચોમાસું બેસતું હોય છે, પ્રવેશતું હોય છે, પણ આ વખતે 3 દિવસ લેટ ચોમાસું ચાલી રહ્યું છે અને આજે 4 જૂનના રોજ કેરળમાં ચોમાસું પહોંચી ચૂક્યું છે। હવામાન વિભાગે સત્તાવાર નિવેદન પ્રતિક્રિયા આપી દીધી છે કે કેરળમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે કેરળ, કર્ણાટક સહિત 7 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। અત્યારે જે ગુજરાતમાં વરસાદ ચાલી રહ્યો છે એ પ્રી મોન્સૂન વરસાદ ચાલી રહ્યો છે। આગામી 2 દિવસ એટલે આજે 4 તારીખ અને 5 તારીખ હજી 2 દિવસ રાજ્યમાં પ્રી મોન્સૂન ના ભાગરૂપે વરસાદ પડી શકે છે। ચોમાસું ગુજરાતમાં ક્યારે બેસશે, વિધિવત રીતે ચોમાસાની શરૂઆત ગુજરાતમાં ક્યારે થશે, મહારાષ્ટ્રમાં ક્યારે ચોમાસું પહોંચશે, આ તમામ વિગતો સાથે આપણે આજે ચર્ચા કરીશું। દર્શક મિત્રો, હવામાન વિભાગે ભારતનો નકશો બતાવીને આજે જે આગાહી કરી છે પ્રમાણે કેરળમાં ચોમાસું પહોંચી ચૂક્યું છે। આપણે નકશા પર સમજીએ એ પ્રમાણે આપણે વાત કરીએ તો આપણે જે આ ગ્રીન કલરનો પટ્ટો દેખાય છે, લાઇનિંગ દેખાય છે, એ જે ચોમાસું પહોંચ્યું છે એની છે અને જે રેડ પટ્ટીઓ છે એ પૂર્વાનુમાન છે કે આ તારીખે આ દેશમાં આ રાજ્યોમાં ચોમાસું પહોંચી શકે છે। આપણે સૌથી પહેલા આજે 4 જૂનની વાત કરીએ। આજે 4 જૂન છે। અરેબિયન સીમાંથી જે આ ગ્રીન પટ્ટો જઈ રહ્યો છે બ્લુ કલરનો, આપ જોઈ શકો છો કેરળમાં સત્તાવાર રીતે ચોમાસું આખા કેરળને આજે કવર કરી ચૂક્યું છે। સામાન્ય રીતે દર્શક મિત્રો એવું હોય છે કે 4 જૂને 1 જૂને જ્યારે વરસાદ પડતો હોય છે એ કેરળ અને કર્ણાટક માફ કરશો તમિલનાડુ, આ 2 રાજ્યોમાં ચોમાસું એક સાથે બેસતું હોય છે। કેરળથી શરૂઆત થાય છે, સાંજ સુધીમાં તે તમિલનાડુ પહોંચતું હોય છે, પણ આ વખતે ટ્રેક તમે જોઈ રહ્યા છો ખાલી માત્ર કેરળને ટચ કરી રહ્યો છે, એટલે કે હજી તમિલનાડુમાં ચોમાસાની શરૂઆત નથી થઈ। બની શકે છે આગામી 10-12 કલાક 14 કલાક બાદ કેરળમાં પણ ચોમાસાની શરૂઆત થઈ જાય। હવે જે રેડ કલરના પટ્ટા દેખાય છે આપ ત્યાંથી સમજીએ। આ રેડ પટ્ટા અનુમાન છે કે આ તારીખે આ રાજ્યમાં ચોમાસું પહોંચી શકે છે। સૌથી પહેલા આજે 4 જૂન આપણે કેરળની વાત કરીએ, ધીમે ધીમે હવે ચોમાસું વિધિવત રીતે આગળ વધશે તે પ્રમાણે સૌથી પહેલા કર્ણાટક રાજ્યમાં પહોંચશે। આવતીકાલે પૂર્વાનુમાન છે કે 5 જૂનના રોજ કર્ણાટકમાં ચોમાસું વિધિવત રીતે બેસી જશે। 10 જૂનનો પટ્ટાની વાત કરી લઈએ આપણે તો 10 જૂનના રોજ મહારાષ્ટ્રની અંદર, મુંબઈની અંદર, ખાસ કરીને જ્યારે મુંબઈમાં ચોમાસું પહોંચે છે એ પછી ધીરે ધીરે ગુજરાતમાં ચોમાસું પહોંચતું હોય છે। આ મહારાષ્ટ્રનો પટ્ટો જોઈએ છે આપણે। 10 જૂનના રોજ મહારાષ્ટ્રમાં ચોમાસું વિધિવત રીતે પ્રારંભ કરશે, મુંબઈથી શરૂઆત થશે, મુંબઈમાં ચોમાસું પહોંચશે। મુંબઈમાં જ્યારે ચોમાસું પહોંચતું હોય છે એના 5-7 દિવસ બાદ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો હોય છે। હવામાન વિભાગે જે નકશો બતાવ્યો છે એ પ્રમાણે આપણે વાત કરીએ 10 તારીખે મહારાષ્ટ્રમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય તેવી શક્યતાઓ હાલ જોવામાં આવી રહી છે। બની શકે છે ચોમાસું 3 દિવસ લેટ ચાલી રહ્યું છે। ગત વર્ષની વાત કરીએ, ગત વર્ષે ચોમાસું ધીરે ધીરે મુંબઈ પાસે પહોંચતા લેટ પડ્યું હતું, એટલે ગુજરાતમાં ચોમાસું લેટ પહોંચ્યું હતું, પણ આ વર્ષે હવામાન વિભાગે જે પૂર્વાનુમાન કર્યું છે એ પ્રમાણે 5 તારીખે આવતીકાલે કર્ણાટક અને ગોવામાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ શકે છે। 10 તારીખે મહારાષ્ટ્રમાં પહોંચશે, મુંબઈથી શરૂઆત થશે, ધીરે ધીરે ગુજરાત તરફ બે ટ્રફ આગળ વધશે પ્રમાણે 15 જૂનના રોજ ગુજરાતમાં 15 જૂનના રોજ વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ શકે એવી શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતથી ચોમાસાની શરૂઆત થશે। સુરત, નવસારી, દીવ, દમણ, દાદરા નગર હવેલી છે ત્યાંથી ચોમાસું શરૂઆત થશે। 15 જૂને પૂર્વાનુમાન છે ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે છે। ધીરે ધીરે એ ટ્રફ જે રીતે આગળ વધે છે પ્રમાણે બીજા 5 દિવસ બાદ એટલે કે 20 જૂનના રોજ એ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને કવર કરી શકે છે। 15 જૂનની આસપાસ, 20 જૂનની આસપાસ માફ કરશો, 20 જૂનની આસપાસ ઉત્તર ગુજરાતના થોડા જિલ્લાઓ, મધ્ય ગુજરાતના થોડા જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓને ચોમાસું કવર કરી શકે છે। ધીરે ધીરે ચોમાસું આગળ વધશે પ્રમાણે 25 જૂનના રોજ ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ પડવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે। 25 જૂનના રોજ સમગ્ર સૌરાષ્ટ્ર કવર થઈ જશે, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ચોમાસું સક્રિય થઈ જશે। સારો એવો વરસાદ પહેલા તબક્કામાં ચોમાસામાં પડે એવું હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આપણે દર્શક મિત્રો જોઈ શકો છો એ પ્રમાણે 30 જૂનના રોજ રાજસ્થાનમાં, પાકિસ્તાનથી રાજસ્થાન જે પટ્ટો પડી રહ્યો છે ત્યાં ચોમાસું પહોંચે છે, એટલે કે 30 જૂન સુધી, 15 જૂનથી ગુજરાતમાં શરૂઆત થાય છે, દક્ષિણ ગુજરાતમાં શરૂઆત થશે અને 30 જૂન એટલે 15 દિવસના ગાળામાં સમગ્ર ગુજરાતને આપ જોઈ શકો છો પ્રમાણે સમગ્ર ગુજરાતને ચોમાસું કવર કરી લેશે। આ 5 દિવસની વાત, 10 દિવસની વાત કરીએ આપણે 15 થી 30 જૂન, આ 15 દિવસ, આ 15 દિવસમાં સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। ખેડૂતને વાવણી લાયક વરસાદ પડશે। પહેલા તબક્કાનો જે વરસાદ છે ચોમાસાની શરૂઆત છે, ભરપૂર વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે। આપ અહીંયા ગ્રાફિક્સમાં પણ જોઈ શકો છો કે સામાન્ય રીતે 1 તારીખે લક્ષદ્વીપમાં ચોમાસું પહોંચતું હોય છે, પણ આ વખતે લેટ ચાલી રહ્યું છે પ્રમાણે 4 જૂન કે 5 જૂન સુધી, એટલે કે આજે જે રીતે હવામાન વિભાગની આગાહી હતી એ પ્રમાણે પૂર્વાનુમાન હતું કે 5 જૂને કેરળમાં પહોંચી શકે છે, પણ 1 દિવસ વહેલું, આમ સામાન્ય રીતે 4 દિવસ લેટ છે, 3 દિવસ જેટલું, પણ એમનું જે પૂર્વાનુમાન હતું 5 જૂનનું એ પ્રમાણે 4 જૂને ચોમાસું કેરળમાં પહોંચી ચૂક્યું છે। 16-17 મે દરમિયાન અંદમાન નિકોબાર ટાપુમાં પહોંચ્યું હતું। 18 થી 22 મે દરમિયાન બંગાળમાં પહોંચ્યું છે। 23 થી 26 મેની વચ્ચે અરેબિયન સી ની અંદર પહોંચ્યું છે અને આજે 4 જૂને અરેબિયન સમુદ્રના જે પવનો છે એના ચોમાસાના પવનો છે એ ભારતમાં પ્રવેશી ચૂક્યા છે। એટલે તમે દર્શક મિત્રો જણાવી દઈએ
કે 4 જૂનથી શરૂઆત થઈ છે અને 30 જૂન એટલે કે આ મહિનાના એન્ડ સુધીમાં સમગ્ર ભારતમાં ચોમાસું સક્રિય થઈ શકે છે. ગુજરાતમાં 30 જૂનના રોજ અને જમ્મુ કાશ્મીરમાં પણ 30 જૂનના રોજ જે આ પટ્ટો આપ જોઈ શકો છો, ગુજરાતથી શરૂઆત થાય છે. ગુજરાતના કચ્છ જિલ્લાથી પાકિસ્તાન વાળો જે પટ્ટો ત્યાંથી શરૂઆત રાજસ્થાન, દિલ્હી, પંજાબ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ સુધીના એરિયાઓ છે, તમામ ચોમાસું કવર કરી લેશે. એટલે કે 4 જૂનથી શરૂઆત થયેલું ચોમાસું 30 જૂન સુધી સમગ્ર ભારતને કવર કરી શકે છે. દર્શક મિત્રો, સામાન્ય રીતે ગુજરાતમાં એવું હોય છે કે 1 જૂને ચોમાસું કેરળ પહોંચતું હોય છે, 10 કે 12 જૂનના રોજ ચોમાસું મહારાષ્ટ્રના મુંબઈ ખાતે પહોંચતું હોય છે અને 15 કે 17 જૂનની આસપાસ, 16 જૂન 17 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું પહોંચતું હોય છે. જેવી રીતે ચોમાસું આ દિવસે 4 દિવસ અત્યારે લેટ ચાલી છે, 3 દિવસ 4 જૂનના રોજ ચોમાસા વિધિવત પ્રારંભ કર્યો છે. ત્યારે આપણે ગ્રાફિક્સ દ્વારા સમજવું છે કે પાછલા 10 વર્ષમાં ચોમાસું ક્યારે ક્યારે લેટ પડ્યું છે, કઈ તારીખે ભારતમાં પ્રવેશ કરી ચૂક્યો છે, આપણે ગ્રાફિક્સ દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું. આપ જોઈ શકો છો મારી ટીવી સ્ક્રીન પર એ પ્રમાણે 10 દિવસનો ગ્રાફિક્સ લઈને અમે આવ્યા છીએ. તમને 10 વર્ષનો 2014 થી 2026 એટલે 12 વર્ષનો આ ડેટા છે. 12 વર્ષમાં ક્યારે ક્યારે ચોમાસું ભારતમાં પહોંચ્યું છે એની વાત કરીએ. 2014 થી આપણે શરૂઆત કરશું. 2014માં 6 જૂનના દિવસે ભારતમાં કેરળમાં ચોમાસું પહોંચ્યું હતું. આ હવામાન વિભાગના સોર્સ દ્વારા બનાવેલો ગ્રાફિક્સ છે. એટલે આ સત્તાવાર રીતે જે તારીખ હવામાન વિભાગ નોંધતી હોય છે વરસાદને લઈને, ચોમાસાની એન્ટ્રીને લઈને, એ પ્રમાણે છે. 2014ની આપણે વાત કરીએ. 2014માં 6 જૂન એટલે કે 5 દિવસ મોડું, 1 જૂન સત્તાવાર રીતે વિધિવત રીતે ચોમાસું કેરળમાં પહોંચી જવું જોઈએ, પણ 2014માં 6 જૂનના દિવસે પડ્યું હતું, 5 દિવસ મોડું પડ્યું હતું. અહીં આપ ગ્રાફિક્સમાં જોઈ શકો છો. નેક્સ્ટ યર 2015ની વાત કરીએ આપણે તો 2015માં 5 જૂનના દિવસે ચોમાસું પહોંચ્યું હતું, એટલે કે 4 દિવસ કેરળમાં ચોમાસું લેટ પહોંચ્યું છે. 2016ની વાત કરવી છે. 2016માં 8 જૂન અત્યાર સુધી સૌથી ડિલેમાં ડિલે જે તારીખ ગણાય છે, 8 જૂન સુધી આ વખતે 2016માં ચોમાસું લેટ પહોંચ્યું હતું. જે અલ નીનોની લા નીનોની અસર થતી હોય છે એના કારણે ચોમાસામાં તારીખમાં આગુ પાછું થતું હોય છે. સૌથી વધારે 2016માં 8 જૂનના દિવસે પહોંચ્યું હતું. 7 દિવસ જેટલું ચોમાસું ભારતમાં લેટ પહોંચ્યું હતું, જેના કારણે ગુજરાતમાં પણ ચોમાસું ડિલે થયું હતું. 2018માં ફરીથી ટ્રફ બદલાયો છે. 2018માં 3 દિવસ વહેલું ચોમાસું બેસી ગયું હતું. આ હવામાન વિભાગની જે સત્તાવાર વેબસાઇટ છે એ પ્રમાણેના આંકડા છે. જે પ્રમાણે લા નીનો અલ નીનોની અસર થતી હોય છે, વાતાવરણમાં જે બદલાવ આવતા હોય છે એ પ્રમાણે ચોમાસામાં આપ જોઈ શકો છો. એ પ્રમાણે 2016માં જ્યારે 7 દિવસ લેટ હતું, 2018ની વાત કરીએ 2 વર્ષ બાદ ચોમાસું 3 દિવસ વહેલું પહોંચ્યું છે. 29 મેના રોજ સમય કરતાં વહેલું ચોમાસું પહોંચ્યું હતું, જેના કારણે ગુજરાતમાં પણ સારો એવો વરસાદ 2018માં નોંધાયો હતો. 2019માં ફરીથી વાત કરીએ, સેમ વસ્તુ સેમ થયું છે. 7 દિવસ ફરીથી મોડું પડ્યું છે. તમે જોઈ શકો છો 10 દિવસનો ફરક પડી શકે છે. દર વર્ષે ફરક પડે છે. 2019માં 8 જૂને ચોમાસું પહોંચ્યું, 7 દિવસ મોડું હતું. અહીં આપ રેડ કલર જોઈ શકો છો. નેક્સ્ટ યર 2020ની વાત કરીએ. 2020માં એકમાત્ર પાછલા 10 વર્ષમાં એકમાત્ર 2020નું વર્ષ એવું છે જ્યાં સત્તાવાર રીતે 1 જૂન જ્યારે નોંધાતી હોય છે એ જ દિવસે નક્કી કરેલા સમય પ્રમાણે ચોમાસું 2020માં પહોંચ્યું હતું. યોગ્ય સમય ચોમાસું પહોંચ્યું છે, એટલે આપણે બ્લુ કલર કરીને આપણે બતાવ્યું છે. 2021 નેક્સ્ટ યરની વાત કરીએ આપણે. 2021માં 3 જૂનના દિવસે એટલે કે 2 દિવસ મોડું ચોમાસું પહોંચ્યું હતું. 2022માં 29 મેના દિવસે એટલે કે 3 દિવસ ફરીથી વહેલું ચોમાસું પહોંચ્યું. આપ તે પ્રમાણે ટ્રેક જોઈ રહ્યા છો, મોડું વહેલું સમય પ્રમાણે. આ હવામાન વિભાગની જે બદલાતી મોસમ છે એના કારણે આપણે આંકડા જોવા મળે છે. 2022ની આપણે વાત કરીએ. 2023ની વાત કરીએ. 2023માં ફરીથી ચોમાસું ડિલે થયું, 8 જૂનના રોજ પહોંચ્યું, 7 દિવસ મોડું પહોંચ્યું હતું. 2024ની વાત કરીએ. 2024માં 30 મેના રોજ એટલે કે હવામાન વિભાગની જે સત્તાવાર તારીખ છે એનાથી 2 દિવસ વહેલા ચોમાસું 2024માં પહોંચ્યું હતું. સમય કરતાં વહેલું ચોમાસું હતું. 2025ની વાત કરીએ, ગયા વર્ષના ચોમાસાની વાત કરીએ. ગયા વર્ષે ચોમાસું દર્શક મિત્રો 8 દિવસ વહેલું કેરળમાં પહોંચ્યું હતું. આપ જોઈ શકો છો જેવી રીતે 1 જૂન હોય છે એ પ્રમાણે જગ્યાએ 24 મેના દિવસે કેરળમાં ચોમાસું પહોંચ્યું હતું. હા, એ બી છે કે ગુજરાતમાં જ્યારે કેરળથી ચોમાસું આગળ વધ્યું ત્યાં અટકી ગયું હતું. હવામાન વિભાગની જે ફેરફાર થયો હતો હવામાનમાં એને પ્રમાણે ચોમાસું ગુજરાતમાં આવતા અટક્યું હતું. એના કારણે ગુજરાતમાં તો 16, 17, 18ની આસપાસ પહોંચ્યું હતું, પણ કેરળમાં જે સત્તાવાર તારીખ છે પ્રમાણે 24 મેના રોજ 2025માં ચોમાસું પહોંચ્યું હતું. 8 દિવસ વહેલું ચોમાસું પહોંચ્યું હતું. આ વર્ષની વાત કરીએ. હવે આ વર્ષનો ડેટા છે 2026નું. આજે 4 જૂન છે. 4 જૂનના દિવસે કેરળમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું છે. 3 દિવસ મોડું છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે આ વખતે એવી હવામાનના જે ફેરફાર છે એના કારણે એવું બની શકે કે 26 કે 27 મેના રોજ ચોમાસું પહોંચી શકે. 5 દિવસ વહેલું ચોમાસું પહોંચવાનું પૂર્વાનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું હતું. જોકે કેટલાક જગ્યાએ ચોમાસું અટકી, લક્ષદ્વીપની જે નીચેનો ભાગ છે ત્યાં ચોમાસું અટકી પડતા ચોમાસું 7 દિવસ જેટલું લેટ થયું છે. એટલે જે પૂર્વાનુમાન હતું એ પ્રમાણે લેટ થયું છે. બાકી આમ સત્તાવાર જે તારીખ છે 1 જૂન એ પ્રમાણે 4 જૂનના રોજ ચોમાસું પહોંચી ગયું છે. હવે દર્શક મિત્રો, તમારા મનમાં એક સવાલ થતો હશે કે ગુજરાતમાં ક્યારે ચોમાસું આવશે, ક્યાં કેટલો વરસાદ પડશે. આજે હવામાન વિભાગે જે પ્રી મોન્સૂનની વરસાદની આગાહી આપી છે એ પ્રમાણે આપણે વાત કરવી છે. આપણે ફરીથી એક હવામાન વિભાગનો નકશા પર વાત કરીએ. પ્રમાણે હવામાન વિભાગે જે નકશો બતાવ્યો છે પ્રમાણે
આજે 3 તારીખ છે, 3 જૂન છે, ચોમાસું કેરળમાં પહોંચી ગયું છે, પણ ગુજરાતમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી રહ્યો છે, ક્યાં કેટલી આગાહી છે એ પ્રમાણે આપણે વાત કરવી છે. સમગ્ર ગુજરાતમાં વરસાદના આજે આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. માત્ર સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ છોડી દઈએ, 4 જિલ્લાઓ પોરબંદર, જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા, આ 4 જિલ્લાઓમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કોઈ વરસાદ નહીં જોવા મળે. બાકી સમગ્ર ગુજરાતમાં અત્યારે આપ જોઈ શકો છો યલો કલર છે, એટલે હળવાથી થોડો મધ્યમ વરસાદ છૂટાછવાયા સ્થળોએ પડી શકે છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપેનો વરસાદ છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ આપ જોઈ શકો છો, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરનગર, આજે 7 જિલ્લાઓ સૌરાષ્ટ્રના છે. ત્યાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. મેઘગર્જના સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ ગુજરાત આપ નજર કરી લઈએ, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ આપ જોઈ શકો છો, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, સુરત, ભરૂચ અને આ દાદરાનગર હવેલી, આ તમામ જિલ્લાઓમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે વરસાદ અહીંયા 3 તારીખે આજે પડી શકે છે. હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ પ્રમાણે 30 મે થી 5 જૂન સુધી હવામાન વિભાગે વરસાદની પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી કરી હતી. 4 દિવસથી સતત ગુજરાતમાં અલગ અલગ સ્થળે વરસાદ પડી રહ્યો છે. આજે 3 તારીખ છે, હજી આવતીકાલે પણ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ, ઉત્તર ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે, યલો એલર્ટ છે. અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, આ તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરા અને ભરૂચ, આ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ છે. કચ્છમાં પણ યલો એલર્ટ આપેલું છે. આપ ગ્રાફિક્સમાં અહીંયા સમજી શકો છો, 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે મેઘગર્જના સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. આગળ આપણે વાત કરીએ 4 તારીખની, આવતીકાલની. હવામાન વિભાગે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 5-7 દિવસની વરસાદની આગાહી કરી હતી, એનો છેલ્લો અંતિમ દિવસ 4 તારીખ સુધીની આગાહી હતી. આવતીકાલનો મેપ જોઈ શકો છો, પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે તમામ જિલ્લાઓમાં કોઈ વરસાદની આગાહી નથી. આપ જે ગ્રીન કલર જોઈ શકો છો, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે, સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે, કચ્છ છે, અહીંયા કોઈ વરસાદની આગાહી નથી. માત્ર અમુક જિલ્લાઓ છે, દક્ષિણ ગુજરાતના છે, મધ્ય ગુજરાતના અને સૌરાષ્ટ્રના 2-3 જિલ્લાઓ જ્યાં વરસાદની આગાહી હવામાન વિભાગે મધ્યમ કરી છે. મધ્યમ વરસાદની મેઘગર્જના સાથે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતનો એકમાત્ર જિલ્લો અરવલ્લી, ત્યાં આવતીકાલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. બાકી તમામ જિલ્લાઓ જોઈ શકો છો, મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ અને નર્મદા, આ તમામ જિલ્લાઓમાં આવતીકાલે યલો એલર્ટ આપવામાં આવેલું છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ, માફ કરજો, ભરૂચ દક્ષિણ ગુજરાતમાં આવશે. સુરત, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરાનગર હવેલી, આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીંયા આવી રહ્યા છે સુરતમાં, ત્યાં પણ વરસાદની આગાહી છે, હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વોચ બી છે, એટલે કે છૂટો છવાયો વરસાદ પડી શકે છે, આઇસોલેટેડ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓની વાત કરીએ, સૌરાષ્ટ્રમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો અંતિમ તબક્કો છે. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, આ 3 જિલ્લાઓ છે, દરિયાકાંઠાના વિસ્તાર છે, ત્યાં પણ આવતીકાલે એટલે કે 4 જૂનના રોજ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જે પ્રમાણે આજે નકશો વ્યક્ત કર્યો છે, નકશો દ્વારા બતાવ્યું છે ક્યારે ચોમાસું પહોંચશે. એ પ્રમાણે આપણે અગાઉ વાત કરીએ એ પ્રમાણે કે 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે પહોંચી શકે છે. દક્ષિણ ગુજરાતની શરૂઆત 15 જૂનના રોજ આપણે જોઈ શકો છો. આ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે, વલસાડ, નવસારી, સુરત, ડાંગ, આ જગ્યાએથી શરૂઆત થશે. 15 જૂનના રોજ પહોંચી શકે છે. પૂર્વાનુમાન છે હવામાન વિભાગનું એ પ્રમાણે અહીંયા જિલ્લાઓમાં વરસાદ ધીરે ધીરે ટ્રેફ આગળ વધશે અને 30 જૂન સુધી સમગ્ર ગુજરાતને હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચોમાસું બેસી શકે છે. ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર, વાવણી લાયક વરસાદ જો તો આપણા જિલ્લાઓમાં થઈ ચૂક્યો હોય તો વાવણી કરવી યોગ્ય રહેશે. ચોમાસું કેરળમાં પહોંચી ગયું છે, ધીરે ધીરે ટ્રફ આગળ વધશે. પ્રમાણે આગામી 10-12 દિવસમાં વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે, સારો એવો વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.